નમસ્કાર દર્શક મિત્રો, અબ તકના વિશેષ અહેવાલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અલગ અલગ થેરાપી વિશે. આપણે નામ સાંભળ્યું છે આયુર્વેદિક થેરાપી, નેચરોપેથિક થેરાપી જેવી અલગ અલગ થેરાપી વિશે આપણે સાંભળ્યું હોય છે. પણ આજે આપણે વાત કરવાના છે સુજોગ થેરાપી વિશે. આજે આપણી સાથે સુજોગ થેરાપીના માસ્ટર જિગ્નેશ ગોકાણી સર જોડાયા છે, જેઓ હૈદરાબાદની અંદર છેલ્લા 25 વર્ષની અંદર પ્રેક્ટિસ કરી રહ્યા છે અને 1000થી વધુ બાળકોને તેઓ આ સુજોગ બાબતે જ્ઞાન આપી રહ્યા છે. અને વિશેષ વાત તો એ કે 100 જેટલા બાળકો સુજોગ થેરાપી વિશે હાલ અત્યારે વર્ક પણ કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે જિગ્નેશ ગોકાણી સર જોડાયા છે. સર, તમારો અબ તક ચેનલમાં હાર્દિક સ્વાગત છે. સર, આપનો પરિચય મેં તો આપ્યો, પણ વિશેષ પરિચય અમારા દર્શક મિત્રોને. કે રાજકોટની અંદર સૌથી પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપણો ડિપ્લોમા ઇન સુજોગ થેરાપી, જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના સીએમ હતા અને ત્યારે આપણે ડિપ્લોમા ઇન સુજોગ થેરાપી અંડર ઇનોવેટિવ પ્રેક્ટિસીસ ચાલુ કર્યું હતું. એનો હું રિસોર્સ પર્સન રહ્યો છું. બીજું કે અમારી જે ઇન્ટરનેશનલ સુજોગ એસોસિએશન છે, 2012માં અમે એની બોડીની સ્થાપના કરી. એનો હું ફાઉન્ડર જનરલ સેક્રેટરી છું. લીગલ અને રિકોગ્નિશનનો ઓલ ઓવર ઇન્ડિયાનો હું ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું. અને જે અમારી 2013માં એક ગ્લોબલ લેવલ બોડી બની હતી આઈએસએની, એનો હું કો કન્વીનર છું. એના સિવાય નેશનલ લેવલ ઉપરના મારા પોતાના એસોસિએશન લોહાણા મહાપરિષદ, એનો હું જોઈન્ટ સેક્રેટરી, અને અત્યારે રિસન્ટલી એનર્જી ડિપાર્ટમેન્ટ જે છે એનો હું અત્યારે ગુજરાત ગવર્મેન્ટ સાથે કોર્ડિનેટર છું. સર, આ સુજોગ થેરાપી વિશે વાત કરીએ તો પહેલો પ્રશ્ન હું તમને એ કરીશ કે સુજોગ થેરાપી એ શું છે? આ સુજોગ થેરાપી એક કોરિયન પદ્ધતિ છે, જેમાં સુનો મતલબ થાય છે પાર્ટ ઓફ હેન્ડ એટલે પામ, અને જોગનો મતલબ થાય પાર્ટ ઓફ લેગ એટલે ફૂટ. એટલે તમે જ્યારે પણ આખા શરીરની ઇલાજ હાથ અને પગમાં કરો એટલે એને સુજોગ થેરાપી કહે. આ પ્યોર ડ્રગલેસ થેરાપી છે. એક્યુપ્રેશર, એક્યુપંક્ચરના ટોટલ 12 વિંગ્સ છે અલગ અલગ. ચાઇનાનું અલગ છે, જાપાનનું અલગ છે, મલેશિયાનું અલગ છે. એવી જ રીતના આ એક થેરાપી છે, એને સુજોગ થેરાપી કહીએ છીએ. સર, મિશન સ્વસ્થ સૌરાષ્ટ્રની તમે શરૂઆત કરી છે, તો તે શું છે અને તેનો રાજકોટની અંદર શું રોલ છે? મિશન સ્વસ્થ સૌરાષ્ટ્ર એ એક નવું ઇનિશિયેટિવ છે. જેમ અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ એક સ્ટેટની સાથે રિજનલ એસ્પિરેશન તરફ આગળ વધી રહ્યા છે, એવી જ રીતના અત્યારે સૌરાષ્ટ્ર એઝ એ હોલ રિજન એને આપણે તંદુરસ્ત કેવી રીતે રાખી શકીએ એનો આ બેસિક ઓબ્જેક્ટિવ છે. જેમાં આપણે શરૂઆત કરીએ છીએ પેઇન મેનેજમેન્ટથી. મતલબ કોઈ પણ જાતનું દર્દ સુજોગ થેરાપી દ્વારા 3 સેકન્ડથી 3માં ઓછું થઈ શકે, તો આપણે એ તરફ આગળ કેવી રીતે વધી શકીએ એ આખા મિશનનો ઉદ્દેશ્ય છે. સપ્ટેમ્બર 2025માં તમે આ મિશનનું લોન્ચિંગ કર્યું હતું, તો તે કેવી રીતે કર્યું હતું? હવે એમાં એવું થયું હતું કે અમે લોકો વાત 2000 જૂનથી કરી રહ્યા હતા કે જનરલી ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી એ ખૂબ પીક દર્દના સમય કહી શકાય કે વિન્ટર ખૂબ વધારે હોય, શરદી ખૂબ વધારે હોય, એટલે જનરલી લોકોને દુખાવા આ સિઝનમાં વધારે હોય. તો અમે લોકોએ શરૂઆત જૂન જુલાઈની આસપાસ કરી હતી. એટલે સપ્ટેમ્બર મહિનામાં અમે લોન્ચિંગ ઇવેન્ટ રાખી હતી, જેમાં આપણા ડૉક્ટર વૈદ્ય સંજયભાઈ જીવરાજાણી, જે ગુજરાત ગવર્મેન્ટના આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની એની જે કાઉન્સિલ છે એના ચેરમેન છે, અને એમની સાથે વૈદ્ય ભીમાણીજી, વિશાલભાઈ ભીમાણી, અને વૈદ્ય ગણાત્રાજી, પ્રશાંતભાઈ ગણાત્રા, એ બંને કાલાવાડ રોડના જે એસોસિએશન છે ડૉક્ટરનું એસોસિએશન, એના એ બંને પ્રેસિડેન્ટ છે. એટલે એ લોકોએ 50 ડૉક્ટરોને બોલાવ્યા હતા આયુર્વેદના અને હોમિયોપેથીના, અને ત્યાં અમે લોકો એક ચર્ચા કરવાની કોશિશ કરી હતી કે ટ્રેડિશનલ થેરાપીને સોસાયટીમાં વધારે ને વધારે કેવી રીતે અમે લઈ જઈ શકીએ. જેમ અત્યારે ગુજરાત ગવર્મેન્ટમાં જેટલા પણ મિશન ચાલે છે એમાંનું એક મિશન છે કે હર ઘર આયુર્વેદ. તો એ પ્રમાણે આયુર્વેદની ઇફેક્ટિવિટી કેવી રીતે વધારે સારી રીતે વધારી શકાય એની બાબતમાં અમે લોકોએ ચર્ચા કરી હતી. એમાં જ આ મિશન સ્વસ્થ સૌરાષ્ટ્રનું લોન્ચ કર્યું હતું. તમે આ કેમ્પની શરૂઆત કરેલી 3 મિનિટથી 3 સેકન્ડ સુધી, તો તે કેવી રીતે કામ કરે છે? હાથ અને પગમાં ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. સો એની જે મિકેનિઝમ છે, જો તમે ટ્રેડિશનલ થેરાપી અને એલોપેથીની વચ્ચેનો જો બેસિક ફરક જાણતા હો, તો એલોપેથીમાં આપણે ઇન્સ્ટન્ટ પેઇન રિલીફ અથવા ઇન્સ્ટન્ટ મેનેજમેન્ટ, માનો ફીવર આવે છે તો ફીવર બંધ કરી નાખો, કફ એન્ડ કોલ્ડ થયું છે તો શરદી બંધ કરી નાખો, માથું દુખે છે તો માથાનો દુખાવો બંધ કરી નાખો, વોમિટ થાય છે તો વોમિટ બંધ કરી નાખો, લૂઝ મોશન થતું, તો આપણે જનરલી મોડર્ન મેડિસિન્સમાં એને સિમ્ટમેટિક રિલીફ કહીએ કે જે થાય છે એને તમે રોકી દો.
જ્યારે ટ્રેડિશનલ થેરાપી કોઈ પણ હોય, આયુર્વેદ હોય, હોમિયોપેથી હોય, યુનાની હોય કે સુજોગ હોય, અમે લોકો હંમેશા કોઈ પણ બીમારીના રૂટ કોઝ જોવાની કોશિશ કરીએ કે આ બીમારી શું કામ આવે છે, અને એ જે રૂટ કોઝ છે એ રૂટ કોઝને એડ્રેસ કરવાનું કામ એ અમે ટ્રેડિશનલ થેરાપી દ્વારા કરતા હોઈએ છીએ. સો જે 3 સેકન્ડથી 3 મિનિટવાળો જે કોન્સેપ્ટ છે એમાં એવું છે કે અમે આખા બોડીને એક સિંગલ યુનિટ તરીકે જોઈએ છીએ. માની લો કે મારું બ્રેન, મારું હાર્ટ, મારું લંગ, મારા લીવર, સ્ટમક, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન, આ બધા અલગ અલગ ભાગ નથી. આ મારા જ બોડીના અલગ અલગ એક સાથે કામ કરનારા અવયવો છે. જેમાં પરિવારમાં હોય, મધર હોય, ફાધર હોય, દીકરો હોય, દીકરી હોય, મધર ફાધર, ભાઈ બહેન, આપણે એક પરિવારની રીતે જેમ રહેતા હોઈએ છીએ એમ આ બધા પણ એક પરિવારની રીતે જ રહેતા હોય છે. અને એ બધાની અંદર એક બહુ હિડન અને સાયલન્ટ કમ્યુનિકેશન સિસ્ટમ હોય છે, જ્યાં હજી સુધી મોડર્ન મેડિસિન એટલું નથી પહોંચ્યું જેટલું ટ્રેડિશનલ થેરાપી પહોંચ્યું છે. એટલે અમારા સાયન્સમાં એવું છે કે હું જે પણ રિલીફ આપું છું 3 સેકન્ડથી 3 મિનિટમાં, એ પેશન્ટના બોડીમાં જ બોડીએ ઊભી કરેલી એક વ્યવસ્થા હોય છે. હું એ વ્યવસ્થાને આઈડેન્ટિફાઈ કરું છું, એને ત્યાંથી રિલીઝ કરું છું, એટલે પેશન્ટને એનો ફાયદો મળે છે. સર, તમે એક શરૂઆત કરી સ્વચ્છ રાજકોટ પીડા મુક્ત, એની શરૂઆત આપણે પીડા મુક્તથી કરી, તો તેના વિશે તમે શું કહેશો? એટલે મેં કીધું ને કે અત્યારે આપણે જે 3 સેકન્ડથી 3 મિનિટનો જે પેઇન મેનેજમેન્ટની આપણે વાત કરીએ છીએ, કે અત્યારના આખા ભારત વર્ષની આપણે વાત કરીએ તો બધા જેટલા પણ પેશન્ટ છે એનો તમે ટોટલ એક 100% આપણે માનીએ તો 60% વધારે જેટલા પણ લોકો છે એ બધા દર્દથી પીડાય છે. પછી કોઈને હાઇપરટેન્શન હોઈ શકે, કોઈને ડાયાબિટીસ હોઈ શકે, કોઈને ન્યુરોલોજીકલ, બધાને અલગ અલગ પ્રોબ્લેમ હોય, પણ પેઇન તો ઓલમોસ્ટ બધાને હોય છે. તો અમારો વિચાર એવો હતો કે જો શરૂઆત જ કરવી છે તો જ્યાં સૌથી વધુ લોકો પીડાય છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ, અને જેમ જેમ પછી એ લોકો ઠીક થતા જશે પછી આપણે બીજી ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે, સ્કિનના પ્રોબ્લેમ્સ છે, રેસ્પિરેટરીના પ્રોબ્લેમ્સ છે, ડાયજેસ્ટિવ સિસ્ટમના પ્રોબ્લેમ છે, આ બધા આપણે લઈશું. એકચ્યુઅલી કદાચ તમને ખ્યાલ નહીં હોય પણ 2002 વર્ષમાં આપણા BHU બનારસ હિન્દુ યુનિવર્સિટીએ એક પ્રપોઝલ આપ્યું હતું સેન્ટ્રલ ગવર્મેન્ટને, કારણ કે 2000 કે 2001ની સાલ મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ WHO એક પેપર બહાર પાડ્યું હતું કે વિશ્વમાં 55 એવી બીમારીઓ છે જેનો કોઈ ઈલાજ આખા વિશ્વમાં કોઈની પાસે નથી. તો ત્યારે આપણા આયુર્વેદના જે ડૉક્ટરો BHUમાં હશે એ લોકોએ મુરલી મનોહર જોશીજીને અપ્રોચ કર્યો કે ભાઈ WHO કહે છે કે આ બીમારીઓના ઈલાજ નથી, પણ અમારી પાસે એના ઈલાજ છે. તો જો ગવર્મેન્ટ એવી કંઈક પોલિસી બનાવે તો અમે ચોક્કસ રીતે આમાં મદદ કરી શકીએ. એવી રીતે 17 પેજની પુસ્તિકા બનાવીને BHUએ મુરલી મનોહર જોશીજીને આપી. એ વખતે અટલ બિહારી વાજપેયીજી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા હતા અને સુષ્મા સ્વરાજ હેલ્થ મિનિસ્ટર હતા. તો મુરલી મનોહર જોશીજી એમની સાથે વાત કરી કે આપણે જો આ પ્રપોઝલમાં વાત કરીએ, આવી રીતે કામ કરીએ તો આપણે ચોક્કસ આપણા ભારત દેશનું અને વિશ્વનું કંઈક ભલું કરી શકીએ એમ છે. એના પછી જ ડિપાર્ટમેન્ટ ઓફ આયુષની સ્થાપના થઈ. એની પહેલાં બધા અલગ અલગ હતા, આયુર્વેદ અલગ હતું, હોમિયોપેથી અલગ હતું, યુનાની અલગ હતું. એ બધા એક બેનરમાં આ પ્રપોઝલ પછી આવ્યા, જેમાં 2003માં ડિપાર્ટમેન્ટ ઓફ આયુષ બન્યું અને 2014 પછી નરેન્દ્ર મોદીજીએ મિનિસ્ટ્રી ઓફ આયુષ બનાવ્યું. એના પછી એના પર ઘણું બધું કામ થયું. પણ જે આપણે જે વાત થઈ કે ઓરિજિનલી જે પ્રપોઝલ હતું એ 2002નું હતું, જે આજે 2024-25માં આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ. સર, રાજકોટની અંદર 27 ડિસેમ્બરથી 7 દિવસનો જે તમે પેઇન મુક્ત કાર્યક્રમ કરી રહ્યા છો, તો તેનો ઉદ્દેશ્ય શું છે અને તેનું અત્યાર સુધીમાં શું રિઝલ્ટ આવ્યું છે અને કેટલા લોકો જોડાણા છે તેમની અંદર? તો હવે એવું થયું હતું કે સપ્ટેમ્બર મહિનામાં અમે જે પ્રોગ્રામ કર્યો 45-50 ડૉક્ટરો હતા આયુર્વેદ અને હોમિયોપેથી, એટલે એમાં મેં લેગ ડેમ રાખ્યું હતું. એટલે મેં એ લોકોને ઇન્ફોર્મેશન પણ આપી અને ઇન્ફોર્મેશનની સાથે સાથે ત્યાં ને ત્યાં જ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ કર્યું. તો ઘણા લોકોને એવું હતું કે ઓબ્વિયસલી બધા ડૉક્ટર હતા એટલે બહુ ક્રોનિક પેશન્ટ તો હોય નહીં, ડૉક્ટર પોતે હોય એટલે પોતાની જાતે એટલી બધી બીમારી ન હોય. તો એમને એક ડાઉટ હતો, તો એ અમને તો તમે ઇન્સ્ટન્ટ પેઇન રિલીફ કરી આપો છો, પણ કદાચ જે જૂના લાંબા સમયથી સફર કરનારા પેશન્ટ હોય કદાચ એને તમે એટલી રિલીફ ન આપી શકો. એટલે ત્યારે મેં નક્કી કર્યું હતું કે ઠીક છે, તો પછી આપણે ઓક્ટોબર મહિના પછી, દિવાળી પછી રાખવાનો વાત હતો, કંઈક કારણોસર થોડુંક ડિલે થયું. એટલે અત્યારે આ 15મી ડિસેમ્બરથી 15મી જાન્યુઆરી આ પીક વિન્ટરનો સમય કહેવાય. ખાસ કરીને 25મી ડિસેમ્બરથી 15મી જાન્યુઆરી એ સૌથી ખરાબ સમય કહેવાય દર્દના પેશન્ટ માટે. એટલે જે માણસ સફર કરતો એના સમયમાં દર્દ આવે ને આવે. એટલે અમે એવું કર્યું હતું કે 15 કે 20 જણા જે લોકો ખૂબ દર્દથી પીડાતા હોય એવા લોકોને આ સમયમાં બોલાવ્યા કે જેનાથી 6-7 દિવસની અમે ટ્રીટમેન્ટ આપી અને એ લોકોને શું અસર આવે છે
એ અમે ડેમોન્સ્ટ્રેટ કરી શકીએ. એટલા માટે આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. એની અંદર કેટલા લોકો જોડાયા સર અત્યારે છે ને તમારો કરવા પાછળનો ઉદ્દેશ્ય શું હતો અત્યાર સુધીમાં? એટલે મેં કીધું કે અમારો ઉદ્દેશ્ય એ જ હતો કે જે ક્રોનિક પેશન્ટ છે, કે જે લોકો કોઈ દિવસ એટલે ખૂબ સફરિંગ કરતા હોય, લાંબા ટાઈમથી સફર કરતા હોય, એ લોકોને અમે આઈડેન્ટિફાઈ કર્યા કે ભાઈ તમે લોકો આવો, અને પછી એ લોકોની અમે 7 દિવસ ટ્રીટમેન્ટ કરી. આવતીકાલે અમારું એ બધાનું રિવ્યૂ છે, એટલે એ લોકોને હું શું કરી રહ્યો છું એ બધું સમજાવવાનું પડશે, અને 7 દિવસની ટ્રીટમેન્ટ પછી એ લોકોને શું ફરક પડ્યો છે એ લોકો કહેશે. સર, સુજોગ થેરાપી અને એલોપેથિક થેરાપી બે પેઇનફુલ મેનેજમેન્ટ કરે છે, તો તે બંનેની વચ્ચે ફરક શું છે? કરેક્ટ. તો એના માટે કદાચ તમારે પેઇન પેથોલોજી શું છે એ સમજવું પડશે. એટલે મોડર્ન મેડિસિન પ્રમાણે વિશ્વની અંદર WHO એ સિમ્પલ પરિભાષા કરી છે કે જ્યારે પણ આપણા શરીરમાં લેક્ટિક એસિડ ભેગું થાય એના પછી આપણા બોડીમાં નર્વ ઇરિટેશન થાય. એ જે નર્વ ઇરિટેશન છે એને આપણે પેઇન કહીએ છીએ. મોડર્ન મેડિસિન પ્રમાણે સિમ્પલ પરિભાષા છે. તો આપણે જે પેઇન કિલર ખાતા હોઈએ છીએ, જેને આપણે એનાલ્જેસિક્સ પણ કહેતા હોઈએ છીએ, કે તમે જેવી પેઇન કિલર ખાઓ એટલે તરત તમારા નર્વસ સિસ્ટમને જે મેસેજીસ મળે છે કે તમને કોઈ જગ્યાએ દુખાવો છે, એ સિગ્નલ્સને 8 કલાક 10 કલાક માટે આપણે સ્થગિત કરી શકીએ. એટલે તમારું જે પણ કામ હોય, તમે બહાર ગયા હો, ટ્રાવેલિંગમાં હો, કે તમે વર્કિંગ કરો છો, તમારે કંઈ કામ પૂરું કરવું છે, તમે આરામથી કામ કરી શકો, તમારું ધ્યાન એમાં ન જાય, અને પછી તમે ઘરે આવીને આરામ કરી શકો. આ મોડર્ન મેડિસિનનો અપ્રોચ છે. જે સુજોગ થેરાપી છે એમાં અમે એવું કરતા હોઈએ છીએ, સેમ પેઇન રિલીફ કરીએ છીએ, પણ એમાં અમે તમારા પોતાના શરીરની અંદર રિલીફ સિસ્ટમ છે એની અંદર આપણે રિલીફ આપીએ. એટલે તમે મેં કીધું ને કે તમારા બોડીમાં પોતે જ તમને ક્યાં પ્રોબ્લેમ છે, કઈ જગ્યાએ તકલીફ છે, તો બોડી પોતે એનું રિપેર કરવા માટેની એનર્જી ભેગી કરી રાખે. એટલે જ્યારે તમને જરૂર પડે, ફોર એક્ઝામ્પલ મારો ભાઈ છે કે મારી બહેન છે કે મારા એને કંઈક પ્રસંગ આવે, તો હું શું કરું કે ભાઈ એને ત્યાં પ્રસંગ આવે તો હું થોડુંક પ્રોવિઝન કરી રાખું, કે કદાચ એને જરૂર પડે, જો મારી પાસે માંગે તો હું એનું કોઈ પ્રોવિઝન કરી રાખું. જેમ આપણે આપણા પરિવારને કે સગા સંબંધીઓને સાચવવા માટે જેમ કરતા હોય છે, એમ બોડી પણ જે તે સમયે કોઈ પણ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમના સોલ્યુશન રૂપે કંઈક એનર્જી ઊભી કરી રાખે, કે જો મને જરૂર પડે તો હું એનર્જી ત્યાં મોકલી અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી આપીશ. તો એ જે એનર્જી છે એ પેશન્ટની બોડીએ પોતે ઊભી કરેલી છે, અમે કંઈ નથી કરતા. ફક્ત અમે એ એનર્જીને પ્રોપર જગ્યા સુધી પહોંચાડવાનું કામ કરીએ, એ અમારું કામ છે. એટલે એલોપેથી અને અમારા વચ્ચે જો બેસિક ડિફરન્સ કહેવાય તો એ કહેવાય કે એલોપેથીમાં આપણે કંઈક દવા આપીએ છીએ, બહારથી કંઈક દવા આપીએ છીએ જે એના બોડી ઉપર કામ કરે છે અને પેન રિલીફ કરે છે. અમે એના શરીરની અંદર એની પોતાની એનર્જીનો ઉપયોગ કરી અને એનું જે પણ પ્રોબ્લેમ થયો હોય એ પોતે જ રિપેર કરી અને એને આપી શકે. સો આ બેસિક. સુજોગ થેરાપી પ્રમાણે દુખાવાના મુખ્ય કારણ ક્યાં હોઈ શકે? મેં કીધું કે જો આમ એલોપેથી પોઈન્ટ ઓફ વ્યૂ તમે કહી જ દીધું કે લેક્ટિક એસિડ અને આ હોય છે, પણ અમારી સુજોગ થેરાપીમાં અમારી બહુ સિમ્પલ પરિભાષા છે કે આપણા શરીરમાં 14 ઇમ્પોર્ટન્ટ મેરિડિયન્સ છે, જેમ કે બ્રેઇન છે, હાર્ટ છે, લંગ છે, લીવર છે, સ્ટમક છે. આ જે બધા ઓર્ગન છે, આ બધા ઓર્ગનને એનર્જી આપવાનું કામ અમુક મેરિડિયન કરે છે. આ ચાઇનીઝ લોકોનો પણ કોન્સેપ્ટ છે અને સુજોગનો પણ કોન્સેપ્ટ છે. એની અંદર આ જે 14 ઇમ્પોર્ટન્ટ મેરિડિયન છે, એ જે 14 ઇમ્પોર્ટન્ટ ઓર્ગનને એનર્જી આપે છે, એ 14 ઇમ્પોર્ટન્ટ ઓર્ગન 14 ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ ચલાવે છે. ફોર એક્ઝામ્પલ, બ્રેઇન છે તો નર્વસ સિસ્ટમને ચલાવે, હાર્ટ છે સર્ક્યુલેટરી સિસ્ટમને ચલાવે, લંગ છે રેસ્પિરેટરી સિસ્ટમ ચલાવે, સ્ટમક ડાયજેસ્ટિવ સિસ્ટમ ચલાવે. તો એમ આપણા શરીરમાં બેસિકલી 14 સિસ્ટમ જ છે. કોઈની બોડીમાં 15 સિસ્ટમ નથી, કોઈની બોડીમાં 13 સિસ્ટમ નથી. તો જ્યાં સુધી આ 14 સિસ્ટમ એકબીજા સાથે હળીમળીને કામ કરે છે, હાર્મનીમાં કામ કરે છે, ત્યાં સુધી તમને કોઈ તકલીફ નથી આવતી. જ્યારે કોઈ એનર્જીમાં ઊંચ નીચ થાય, કોઈ એનર્જી વધી ગઈ, કોઈ ઘટી ગઈ, અથવા બીજી એનર્જી વધી ગઈ ને એક ઘટી ગઈ, તો એના પછી જે શરીરમાં ઊભું થાય છે એને આપણે બીમારી કહીએ, પેઇન્સ કહીએ, તકલીફ કહીએ. સો મારું કામ એઝ અ સુજોગ થેરાપિસ્ટ આ જે ઇમ્બેલેન્સ છે એને બેલેન્સ કરવાનું. સર, ઘણીવાર થેરાપી કરતા હોય છે ત્યારે અમુક થેરાપીની લિમિટેશન આવી જતી હોય છે, તો સુજોગ થેરાપીને કંઈ લિમિટ ખરી? 100%. અમારી લિમિટેશન એ છે, સૌથી પહેલી વાત, કે લોકોને એવો વિશ્વાસ જ નથી આવતો કે દવા વગર તમે બીમારી ઠીક કરી શકો. એટલે સૌથી પહેલી લિમિટેશન આ, અમે તો દવા આપતા જ નથી. એકચ્યુઅલી એનાથી લોકોને ખુશ થવું જોઈએ કે ભાઈ દવા જ નથી ખાતા તો તમારા સાઈડ ઇફેક્ટ થવાના કોઈ પ્રશ્ન જ ઊભા નથી થતા. પણ જનરલી અમારું ઓબ્ઝર્વેશન એવું છે છેલ્લા 25 વર્ષથી કે લોકો આવે એટલે 10 મિનિટ તો અમારો ઇન્ટરવ્યૂ લે કે ભાઈ તમે આનાથી ઠીક કેવી રીતે કરશો, દવા તો કંઈ આપતા નથી, અમે તો કંઈ ખાતા નથી, તો ઠીક કેવી રીતે થશે.
એટલે પહેલી લિમિટેશન કે મારી દવા નથી. બીજી લિમિટેશન એ કે ઇન્સ્ટન્ટ રિલીફ, જે મેં કીધું 3 સેકન્ડથી 3 મિનિટ હું રિલીફ આપું છું, એટલે એના મગજમાં 3 ડાઉટ આવે કે આ મને પેઇન રિલીફ થઈ ગયું કે મારા મગજમાં કંઈ મેસ્મરાઇઝેશન કરવામાં આવ્યું છે, મને અત્યાર સુધી દુખાવો હતો, કંઈક કર્યું અને મારો દુખાવો નથી રહ્યો. એટલે બિલીવ ન કરી શકે કે આ થેરાપી કામ કરે છે, પણ એ લોકો એવું વિચારવા માંડે કે આ કદાચ કંઈક કાળો જાદુ કરે છે, કંઈક એવું કંઈક કરે છે કે જેનાથી મારા મગજમાં અત્યારના સમયે એ જતું રહ્યું. ત્રીજી લિમિટેશન, કારણ કે અમે દવા આપતા જ નથી તો આને થેરાપી તરીકે લોકો ગણતા જ નથી, એટલે અમે હાથમાં અમુક પોઈન્ટ દબાવીએ અથવા પટ્ટીઓ બાંધીએ, એટલે લોકોને એમ થાય કે આ થઈ ગયું એટલે હવે હું જે કરવા માંગુ બધું કરી શકું, આ દવા મને ઠીક કરી નાખશે. એવું નથી. જેમ તમે હોસ્પિટલમાં એડમિટ થયા હો તો તમારે દવા ખાઈને આરામ કરવો પડે, ડૉક્ટરની ઇન્સ્ટ્રક્શન્સ માનવી પડે. અમે લોકો કહીએ તમારે આંબલી નથી ખાવાની, હવે અહીંયા ટ્રીટમેન્ટ કરાવીને જાય ને ઘરે જઈને સીધા ભેળ ખાય અને પછી બીજા દિવસે એમ કે એમને બહુ ફરક ન પડ્યો. અથવા અત્યારે વિન્ટરની સિઝન છે તો મેં કીધું હોય કે ભાઈ ઠંડુ તમારે નથી ખાવાનું, હવે ઘરે જઈને ઠંડી છાશ પીવે અને પછી બીજા દિવસે. તો ક્યાંક ને ક્યાંક જે પેશન્ટને કન્વિન્સ કરવામાં કે ભાઈ અમે પણ ડૉક્ટર છીએ, ક્વોલિફાઈડ ડૉક્ટર છીએ અને અમારી જે ઇન્સ્ટ્રક્શન છે તમે ફોલો કરો તમે ઠીક થશો, ત્યાં અમારી લિમિટેશન ઘણી આવે છે. કે અમને લોકોને આમ તો આયુર્વેદ અને હોમિયોપેથી ડૉક્ટરને પણ લોકો ઓછા જ સાંભળે છે, છતાં પણ અમારી થોડીક એ પ્રમાણે હજી ઓછી થાય કે અમને અમારી જે ઇન્સ્ટ્રક્શન્સ હોય છે એ પેશન્ટ ફોલો ન કરે પછી એની ભૂલથી જે બીમારી ઊભી થાય એ એમ કે આ તમારા લીધે થયું. હવે અમે તો કોઈ દવા આપતા નથી, અમે તો હાથમાં બાંધ્યું છે, એનાથી તો થવું ન જોઈએ. પણ જનરલી આ બ્લેમ ગેમ અમારી પર હંમેશા આવે. સો આ લિમિટેશન અમારી હંમેશા. સર, ઘણા લોકોની સુજોગ થેરાપીથી અજાણ છે, તો સુજોગ થેરાપીની અંદર લોકોને પ્રશ્ન હોય કે કયા કયા રોગોનું નિવારણ લાવી શકે, તો આની અંદર કયા કયા રોગોનું નિવારણ લાવી શકાય? તો સુજોગ થેરાપી, જેમ મેં કીધું કે એક પરફેક્ટ સાયન્સ છે, એક એક્યુપંક્ચર, એટલે કોમન કોલ્ડથી અને ક્રોનિક કોઈ પણ બીમારી હોય, ઇન્ક્લુડિંગ કે જે 55 બીમારીની આપણે જે વાત કરી છે, જે WHO કીધું છે, મારી પાસે જો તમે મારા યુટ્યુબ ચેનલ પર જશો તો એન્કોલાઇઝિંગ સ્પોન્ડિલાઇટિસનો મેં કેસ ઠીક કરેલો છે, સોરિયાસિસ મેં ઠીક કરેલું છે, લીવર, જોન્ડિસ અને ગોલસ્ટોન હોય એની મારી પાસે ટ્રીટમેન્ટ છે, ઓટિઝમ છે ત્યાં પણ અમે ઇમ્પ્રુવમેન્ટ આપી. એટલે એક થેરાપી તરીકે તમારી પાસે આ બધી જ વસ્તુઓ છે જે તમે આપી શકો. હવે પ્રશ્ન આવે છે કે પેશન્ટ પાસે કેટલી પેશન્સ છે અને એ બીમારીને દૂર કરવા માટે તમે કેટલો સમય આપવા માંગો છો. જનરલી મારું એક જે તમે લિમિટેશન કીધું એમાં એડ કરી દઉં કે લોકોની અપેક્ષા એવી હોય કે હું 10 વર્ષથી સફર કરું છું, 15 વર્ષથી સફર કરું છું, પણ તમે મને હાથ લગાડો અને કાલે હું ઠીક થઈ જાઉં જોઈએ. આ પણ અમારી એક લિમિટેશન કે ભગવાન તો છીએ નહીં કે તમે ટચ કર્યું કાલે તમે ઠીક થઈ જાઓ. પછી 10 વર્ષથી તમે સફર કરો તો 10 મહિના લાગે, 9 વર્ષથી સફર કરો છો તો 9 મહિના લાગે, 2 વર્ષથી સફર કરો તો 2 મહિના લાગે. પણ અપેક્ષા એવી હોય કે ભાઈ તમે, હું તમારી પાસે આવ્યો, તમે કીધું ને 3 સેકન્ડ 3 મિનિટમાં, અને 3 સેકન્ડથી 3 મિનિટ હું રિલીફ આપું છું, ક્યોરની વાત નથી કરતો, ક્યોર કરતાં સમય લાગશે. તો જનરલી એક ઇન્ટરપ્રિટેશન કરવામાં લોકો ભૂલ કરતા હોય છે. સર, આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 2008માં આપણે ડિપ્લોમા ઇન સુજોગની શરૂઆત કરી હતી, તો તે શું હતું અને તેની કેવી રીતે શરૂઆત કરી હતી? ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં જ્યારે મોદી સાહેબ ચીફ મિનિસ્ટર હતા ત્યારે આપણે જે સેકન્ડ એમની ટર્મ હતી ત્યારે એમણે ઇનોવેટિવ ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યો હતો, જેની અંદર યુથને અનએમ્પ્લોયમેન્ટમાંથી કેવી રીતે બહાર કાઢી શકાય. એટલે આપણે વાઇબ્રન્ટ ગુજરાતમાં તો લોકોને એમ્પ્લોયમેન્ટ આપવાની, અલગ અલગ ઇન્ડસ્ટ્રીને બોલાવીને એ બધું કરવાની કોશિશ તો કરતા હતા, છતાં પણ જે યુથ છે એ લોકો પોતાની જાતને સેલ્ફ એમ્પ્લોયડ કેવી રીતે બનાવી શકે, એ પોતે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ કરે અને પોતે બીજાને પણ એમ્પ્લોયમેન્ટ આપી શકે એવી આપણે વ્યવસ્થા કરવાની કોશિશ કરતા હતા. એની અંદર એમણે ઇનોવેટિવ ડિપાર્ટમેન્ટ બનાવ્યો હતો, જે 2014 પછી મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટમાં કન્વર્ટ કરવામાં આવ્યો. તો એ વખતે મોદી સાહેબનું સપનું એવું હતું કે જેટલો પણ સમય ચાહે હાઉસવાઈફ હોય, ચાહે અનએમ્પ્લોયડ યુથ હોય કે છોકરીઓ હોય, એ લોકો પોતાના ફાજલ સમયમાં કેવી રીતના કંઈક પ્રોડક્ટિવિટી બનાવે, 2 પૈસા એ લોકો પણ કમાય, એનો લોકોને ફાયદો પણ મળે અને અલ્ટિમેટલી એ પ્રમાણે કંઈક એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય, એ પ્રમાણે એમણે વસ્તુ ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યો. એ જ સમયે સુજોગ થેરાપીનું ડિપ્લોમા ઇન સુજોગ થેરાપી આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલુ કર્યું હતું અને એમાં આખા ઇન્ડિયામાંથી 3 લેક્ચરર હતા, એમાંનો એક હું હૈદરાબાદથી હતો અને અમે લોકોએ 2 ડિપ્લોમા ઇન સુજોગ થેરાપી 2 બેચ પૂરી કરી. અને એ આખો જે કોન્સેપ્ટ હતો મોદી સાહેબનો એ એવો હતો કે તમે એવું કંઈ પણ આપો કે જેનાથી સોસાયટીને ફાયદો થાય, જે રેગ્યુલર થોટ પ્રોસેસ છે એનાથી કંઈક અલગ હોય, એનાથી કંઈક અલગ અજુગતું હોય અથવા આઉટ ઓફ ધ બોક્સ થોટ પ્રોસેસ જેને કહેવાય છે, એવું કંઈક હોય અને જે લોકોના બેનિફિટ માટે હોય, તો
તો એવી વસ્તુઓને આપણે સમાજમાં પ્રમોટ કરવી જોઈએ, એવો એમનો કોન્સેપ્ટ 2008થી હતો. એના અંડરમાં આપણે આ ડિપ્લોમા ચાલુ. સર, વાઇબ્રન્ટ ગુજરાતમાં તમે એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની શરૂઆત કરી, તો તેમાં તમે ક્યાં સુધી પહોંચ્યા, તેનો તમારો ઉદ્દેશ શું હતો? એટલે જેમ આપણે વાત કરી, 2008માં આપણે જ્યારે ચાલુ કર્યું હતું ત્યારે ડિપ્લોમા ઇન સૂચક થેરાપી ચાલતું હતું. 2010-11માં અમે લોકોએ પૂરું કર્યું. 2012 પછી અમે લોકોએ નેશનલ લેવલ ઉપર ઇન્ટિગ્રેશનની શરૂઆત કરી અને પછી 2014 પછી અમે રિકોગ્નિશનની શરૂઆત કરી હતી. તો 2017માં મેં હૈદરાબાદની અંદર પેઇન ફ્રી ઇન્ડિયા એક કોન્સેપ્ટ શરૂ કર્યો અને તેલંગાણામાં મેં શરૂઆત કરી હતી, કારણ મારી પાસે ત્યાં સ્ટુડન્ટ હતા અને મારી પાસે ટીમ હતી ત્યાં. પણ આખા ઇન્ડિયામાં કેવી રીતે લઈ જવું એના માટે મેં 2017માં ગુજરાત ગવર્મેન્ટને અપ્રોચ કર્યો. ત્યારે વિજયભાઈ રૂપાણી આપણા ચીફ મિનિસ્ટર હતા અને નીતિનભાઈ પટેલ આપણા હેલ્થ મિનિસ્ટર હતા અને ચુડાસમાજી એજ્યુકેશન મિનિસ્ટર હતા. તો ત્યારે મેં પ્રપોઝલ આપ્યું હતું કે આપણે આવી રીતના કરી શકીએ અને આખા ગુજરાતમાં 30,000 છોકરા છોકરીઓને આપણે એમ્પ્લોયમેન્ટ આપી શકીએ. 3 વર્ષનો સમય હતો. એટલે મારો વિચાર એવો હતો કે 2017થી આપણે ચાલુ કરી લઈએ, 2022માં જ્યારે નેક્સ્ટ સિલેક્શન આવે એ પહેલાં આપણે કંઈક કરી શકીએ. બચામાં એ થોડુંક ડિલે થયું અને 2019માં વાઇબ્રન્ટ ગુજરાતમાં અમારું MOU સાઇન થયું અને જેમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ થઈ, જેમાં અગ્રીમેન્ટ એવું હતું કે 10,000 છોકરા છોકરીઓને અમે KVK મતલબ કૌશલ વિકાસ કેન્દ્રના અંડરમાં ટ્રેન કરીએ અને 20,000 છોકરા છોકરીઓ સેલ્ફ પેમેન્ટ ઉપર કરે. એટલે જે ઇકોનોમિકલ વીકર હોય એનું ગવર્મેન્ટ પેમેન્ટ કરે અને જે લોકો સારા પોતાના પેમેન્ટ કરી શકતા એ લોકો પોતાની રીતે કરે. પણ આખા ગુજરાતમાં જેટલા પણ 33 ડિસ્ટ્રિક્ટ છે, દર 2,000 પોપ્યુલેશન ઉપર એક સૂચક થેરાપિસ્ટ હોય એવી રીતનું મેં આખું પ્લાનિંગ કર્યું હતું અને એ આખું ઇમ્પ્લિમેન્ટ કરવાનું હતું. અમારી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ થઈ ગઈ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે MOU સાઇન થઈ ગયું અને અનએમ્પ્લોયડ યુથને એમ્પ્લોયમેન્ટ મળે. મારી બધી જ વાત થઈ ગઈ. 2019માં મારા પપ્પાની થોડી તબિયત નરમ ગરમ રહેતી હતી એટલે મારું ગુજરાત આવવાનું થતું હતું, પણ પપ્પાને હું ટ્રીટમેન્ટ આપીને પછી હું જતો હતો. એટલે મારી ઈચ્છા એવી હતી કે આ પ્રોગ્રામ પણ ચાલુ થાય, પપ્પાની ટ્રીટમેન્ટ પણ થાય, એટલે બેઉ કમ્બાઈન હું કરી શકું. પછાભાવ થોડુંક એ આગું પાછું થતું હતું અને પછી 2020માં તો કોવિડ આવી ગયું એટલે ફરી પાછો એ ઇમ્પ્લિમેન્ટ ન થઈ શકે. એટલે 2021માં મારે એને રિન્યૂ કરવાનું હતું, ત્યાં સુધી બાકી કેબિનેટ મિનિસ્ટ્રી બદલાઈ ગઈ એટલે ફરી પાછું મારે સમજાવવા કરવાનું. હવે છેલ્લી વાર વાત થઈ ગઈ એટલે 2024માં આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મારું MOU ફરી પાછું પાસ થઈ ગયું, અમે રિસાઇન કર્યું. સર, તમે જે આ પ્લાન કર્યો છે તેની અંદર આયુર્વેદિક, હોમિયોપેથિક અને યોગ શીખી રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ શું ન શીખી શકે આની અંદર? હા, એટલે તમારી વાત સાચી છે કે અમે જ્યારે 2019માં કર્યું હતું ત્યારે અમારી પાસે પ્રોવિઝન નહોતું. ત્યારે અમે લોકોએ ફક્ત અનએમ્પ્લોયડ યુથ ઉપર રાખ્યું હતું. પણ પછી પોસ્ટ કોવિડ 2020 પછી અમને લોકોને ખબર પડી કે જે આયુર્વેદિક ડૉક્ટરો છે, હોમિયોપેથિક ડૉક્ટરો છે, એ લોકોને પણ ઇન્સ્ટન્ટ રિલીફ માટે જો અમે આપી શકીએ તો બંને ફાયદા છે. એ લોકોને પણ ફાયદો છે, એઝ અ સ્કિલ એ લોકો એનહાન્સ કરશે અને મને ફાયદો એ છે કે હું જ્યારે ડૉક્ટરોને ભણાવીશ તો એનાટોમી, ફિઝિયોલોજી, પેથોલોજી પર ભણાવવાની જરૂર નહીં પડે, બિકોઝ દે ઓલરેડી નો. તો એમાં હું વધારે સારી રીતે એ લોકોને અપગ્રેડ કરી શકું એવું મને ત્યારે રિયલાઇઝ થયું. એટલે 2024નું જે MOU સાઇન કર્યું છે અમે, એની અંદર અમે આ પ્રોવિઝન મૂક્યું છે કે જો કોઈ આયુર્વેદિક ડૉક્ટર, હોમિયોપેથિક ડૉક્ટર, નેચરોપેથી ડૉક્ટર અથવા યોગા થેરાપિસ્ટ જો એણે પોતાની સ્કિલ એન્હાન્સ કરવા માટે જો આ શીખવું હોય તો ચોક્કસ શીખી શકે. અને સંજયભાઈ જીવરાજાણી સાહેબનું પણ એક સજેશન હતું કે કારણ કે અમે લોકો અત્યારે હર ઘર આયુર્વેદ એ પ્રચાર અને પ્રસાર કરી જ રહ્યા છીએ એક ગવર્મેન્ટ લેવલ ઉપર અથવા ડૉક્ટર લેવલ ઉપર, તો એમાં ઇન્સ્ટન્ટ રિલીફ માટે જો આપણે ડૉક્ટરો છે, એક્ઝિસ્ટિંગ ડૉક્ટરો છે, એની સ્કિલ એન્હાન્સ કરીએ, પ્લસ જે અપકમિંગ ડૉક્ટર છે, કારણ કે તમને લોકોને કદાચ ખબર ન હોય પણ ગુજરાતમાં જેટલી આયુર્વેદિક કોલેજ અને હોમિયોપેથિક કોલેજ છે એટલી આખા ઇન્ડિયામાં ક્યાંય નથી. તો આવનારા 20 વર્ષમાં જે વસ્તુ થવા જઈ રહી છે એના રોલ મોડલ, એના પાયા અત્યારે ગુજરાતમાં લખાઈ ચૂક્યા છે. તો મને એવું લાગે છે કે એ લોકોને પણ જો શીખવું હોય, જે લોકો ત્યાં 3rd યરના સ્ટુડન્ટ હોય, 4th યરના સ્ટુડન્ટ હોય અથવા જે લોકો ઇન્ટર્નશીપ કરતા હોય અને એ લોકોને જો આ ટેકનિક શીખીને એ લોકો પોતાની પ્રેક્ટિસ ફાસ્ટ કરવા માંગતા હોય એ લોકો ચોક્કસ એ લોકો માટે કરી શકાય એવું પ્રોવિઝન છે. સર, આયુર્વેદિક અને હોમિયોપેથિકના સ્ટુડન્ટ માટે જે કરી રહ્યા છે તેમના લોકો માટે કંઈ વિચાર્યું કે એવો કંઈ પ્લાનિંગ કરી કંઈ આગળ તમારે? એટલે આ જે 27 આ વખતની જે વાત કરો છો તમે, 27 ડિસેમ્બરમાં આવ્યો એટલે હું 25માં આવ્યો તો 26 સુધી અહીંયા છું, એટલે 1 વર્ષ થઈ ગયું મને અહીંયા. સો 27મી ડિસેમ્બરે આવ્યો હતો, પણ અમે લોકોએ ત્યારે તરત જ 29મી ડિસેમ્બરથી અલગ અલગ કોલેજમાં જવાનું ચાલુ કર્યું અને ઘણા બધા પ્રિન્સિપલને, કોલેજના મેનેજમેન્ટની ટીમને આ કહેવાની કોશિશ કરી કે અમારો કોન્સેપ્ટ છે. એટલે જે સ્ટુડન્ટો સેલ્ફ પેમેન્ટ ઉપર શીખવા માંગતા હોય એ લોકોને અમે એક ઓરિએન્ટેશન લેક્ચર આપીએ, એટલે 25-30 મિનિટ્સનો એક લેક્ચર હોય
પછી પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરીને પછી એ લોકોના કોઈ ક્વેશ્ચન આન્સર સેશન હોય તો એ કરીએ. એટલે એ તમે જે પ્રશ્ન પૂછ્યો એ અમે ઓલરેડી ચાલુ કરી ચૂક્યા છે. હવે સ્ટુડન્ટ ઉપર છે, એ લોકોએ શીખવું છે નથી શીખવું હોય એ લોકો નથી. સર, આયુર્વેદિક, હોમિયોપેથિક અને નેચરોપેથિક અને સુજોગ શું આ બંને સાથે કામ કરી શકે? હા, એટલે સુજોગ થેરાપી જે છે એ કોઈ પણ થેરાપી સાથે કામ કરે છે. આયુર્વેદ, હોમિયોપેથી, નેચરોપેથી, યોગા આ બધા અને સુજોગ થેરાપી એક જ કોન્સેપ્ટ ઉપર કામ કરે છે, એટલે બંને સાથે હેન્ડ ટુ હેન્ડ કામ કરી શકે. સર, અમારા અબ તકના દર્શક મિત્રોનો સુજોગ થેરાપી વિશે કંઈક વિશેષ ચર્ચા, કંઈક માર્ગદર્શન આપો. પણ હું તમને એક એવી વસ્તુ કહું કે જે કદાચ તમે લોકોએ નહીં વિચારી હોય. આપણે એવું માનીએ છીએ કે આપણે આ જે સૃષ્ટિમાં જીવીએ છીએ, જે બ્રહ્માંડમાં અર્થ ઉપર જીવીએ છીએ, એ બાય ચોઇસ છે કે બાય ચાન્સ છે, બરાબર? પણ હું એવું માનું છું કે આખા બ્રહ્માંડની રચના, અને આપણા સનાતન સંસ્કૃતિમાં તો ડિટેલમાં લખેલું છે કે બ્રહ્માજી ક્યારે પ્રકટ થયા, વિષ્ણુજી ક્યારે પ્રકટ થયા, શિવજી કેવી રીતે પ્રકટ થયા, અને ત્યાંથી લઈ અને આપણી પાસે આખી સ્ટોરી છે. અનફોર્ચ્યુનેટલી આપણે એ બધું સંસ્કૃતમાં લખેલું છે અને આપણે સંસ્કૃત વાંચતા નથી. 1980 પછી આપણે કોન્વેન્ટ એજ્યુકેશનવાળા થઈ ગયા, એટલે બધા ઇંગ્લિશનું ખૂબ બોલીએ, ઇંગ્લિશ બધું સમજીએ, એટલે સંસ્કૃતમાંથી છૂટા પડી ગયા. પણ જો બ્રહ્માંડની રચનાની વાત કરીએ તો આખા બ્રહ્માંડમાં જેટલી સ્પેસ છે અને જેટલા સોલિડ છે એ એક્ઝેક્ટલી એટલું જ પ્રપોર્શન છે જે એક હાઇડ્રોજનના એટમમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને સ્પેસ એની વચ્ચે જે પ્રપોર્શન છે એક્ઝેક્ટલી સેમ પ્રપોર્શન છે, જેને અમે લોકો યુનિવર્સલ ડિઝાઇનિંગ કહીએ છીએ. આપણા શરીરમાં પણ 75% પાણી છે અને 25% સોલિડ છે. અને આપણા શરીરમાં એકલામાં નહીં, હાથીથી લઈ અને નાનામાં નાનો જીવ જે અમીબા પણ હોય, આપણા શાસ્ત્ર પ્રમાણે 84 લાખ યોનિઓ છે, પણ મોડર્ન મેડિસિન પ્રમાણે પણ ઘણા બધા એનિમલ ડિફાઇન થયા છે. તો જો તમે એની રચના જુઓ તો એમાં પણ એવું જ છે કે 75% પાણી છે અને 25% જ સોલિડ છે. સો જો તમે નેચરલ લો, ભગવાનના જે બનાવેલા નિયમો છે, અને આપણે આપણા ગુજરાતની અંદર પર્ટિક્યુલર જો સૌરાષ્ટ્રની વાત કરું તો આપણે લોકો એનાથી ખૂબ ઓતપ્રોત છીએ, ખૂબ ભરેલા છીએ. પ્રશ્ન એ છે કે પીઝા, બર્ગર અને એ બધાની પાછળ આપણી પોતાની ભાખરી રોટલી આપણે ભૂલી જઈએ છીએ. એવી જ રીતના મોડર્ન મેડિસિન્સની સામે આપણે ક્યાંક ને ક્યાંક આયુર્વેદ ભૂલી જઈએ છીએ, ટ્રીટમેન્ટની સામે ક્યાંક ને ક્યાંક પ્રિવેન્શન ભૂલી જઈએ છીએ. એટલે મારું તમને બહુ સ્ટ્રોંગ સજેશન છે એઝ અ સુજોગ થેરાપિસ્ટ કે જો તમે સરસ મજાનું ખાઓ, દિનચર્યા, ઋતુચર્યા આયુર્વેદનો કોન્સેપ્ટ છે, પણ અમે લોકો એમ માનીએ છીએ કે તમારા શરીરમાં તમારી પોતાની ઉર્જા તમને કહે છે. ફોર એક્ઝામ્પલ તમે કહો છો પેઇન મેનેજમેન્ટ માટે, તો બહુ સિમ્પલ તમને કહું કે દર્દ હંમેશા ફક્ત ને ફક્ત મસલ્સમાં જ આવે છે. દર્દ કોઈ દિવસ બોનમાં કે નર્વસ સિસ્ટમમાં આવતું જ નથી. હા, એ મસલ્સનું કમ્યુનિકેશન નર્વસ સિસ્ટમ કરે છે, એ વાત સાચી, પણ જો તમે મસલ્સ ઉપર એને પેઇન મેનેજમેન્ટ કરી શકો તો તમે ખૂબ સારી રીતે પેઇનમાંથી પરમનન્ટ રાહત મેળવી શકો. જે ચોક્કસથી દર્શક મિત્રો, તો જે આપણા જે સાયન્સની અંદર જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, આયુર્વેદિક અને હોમિયોપેથિકના વિદ્યાર્થીઓ, તો તેમને એક રિક્વેસ્ટ છે કે જલ્દીથી જલ્દી તમે આ સુજોગ થેરાપી શીખી લો, જેથી કરી આપણે આપણા રંગીલા રાજકોટને આપણે પેઇન મુક્ત બનાવી શકીએ.